નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 આ તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને નમસ્કાર. અગાઉ જૂન માસના અભ્યાસક્રમ પ્રમાણે આપણે રેલવે સ્ટેશન પાઠ 1 જોયું. શનિવારે રેલવે સ્ટેશન પાઠના પ્રશ્નો જવાબ સાથે જે મૂક્યા છે એ વિડીયો આપ સૌ સંગ્રહી રાખજો. જેમની પાસે જવાબ લખવાનો કોઈ વિકલ્પ નથી એ લોકોએ આમાંથી જોઈ નોટની અંદર જવાબો લખી શકશે. એ માટે એ હેતુથી મેં એ મૂક્યો છે વિડીયો, તો આપ જોઈ લેજો. હિન્દ માતા કાવ્યગાન એનો રાગ શીખવતો વિડીયો તમને કંઠસ્થ કરવા માટે મૂક્યો છે. આજે આ કાવ્યની સમૃદ્ધિ આપણે અહીં જોઈશું. આપ સૌ શાંતિની પુસ્તક કાઢી સાથે જોતા રહેજો. અમારો ગુજરાતીનો ચોપડો પણ સાથે રાખજો, પેન અહીંયા રાખજો, શબ્દાર્થની નોંધ કરતા રહેજો. બરોબર, તો શરૂ કરીએ છીએ. હિન્દ માતાને સંબોધન. આ એક પ્રાર્થના ગીત છે, હિન્દ માતાને સંબોધનની. માણિકશંકર રત્નજી ભટ્ટ નામના કવિ, જેમનું ઉપનામ હતું કવિ ખાન, એમણે આ કાવ્ય લખ્યું છે. આ કાવ્યની અંદર એ પ્રાર્થના કરવામાં આવી છે કે ભારત એક વિવિધતાથી ભરેલો દેશ છે. ભારતની અંદર અલગ અલગ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, ઈસાઈ, આ બધા જ લોકો અલગ અલગ રાજ્યો છે, અલગ અલગ પહેરવેશ છે, ખાનપાન અલગ અલગ છે, છતાં બધા સંપીને રહે એવી ભાવના રજૂ કરતું આ કાવ્ય અહીં કવિ કાંતે આપણને એ મૂક્યું છે. એટલે આપણામાં પણ એવી ભાવના વધશે. આપણે પણ બધા સાથે પ્રેમ, સહકાર, મદદની ભાવનાથી રહીએ એ વાત અહીંયા આપણને કવિ કહેવા માગે છે. કવિ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચામંડ ગામમાં થયો હતો. કવિ પોતે નાટ્યકાર અને ધર્મચિંતક હતા. પૂર્વાલાપ એમનો કાવ્ય સંગ્રહ છે. એ અગત્યનું અને આગળ પડતું કાવ્ય સંગ્રહ છે. રાષ્ટ્રપ્રેમના કાવ્યમાં જો કોઈ કવિની વાત આવે તો એમાં કાંતનો પણ સમાવેશ આપણે કરવો પડે છે. આ કાવ્ય હિન્દ માતા એટલે કે આપણી ભારત માતાની ઉલ્લેખીને લખાયેલું છે. અગાઉ મેં કહ્યું એમ અલગ અલગ ધર્મ પાળતા લોકોને સંતાનો ભારત માતાના પરસ્પર પ્રેમ, સહકારની ભાવના અહીં આ પ્રાર્થના ગીતમાં વ્યક્ત કરવામાં આવી છે. તો આ કાવ્ય આપણે જોઈએ તો એની પ્રથમ પંક્તિઓ છે: ઓ હિન્દ દેવ ભૂમિ, સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન, સ્વીકારજો અમારા. એટલે કે એ હિન્દ માતા, હે દેવભૂમિ, અમે સૌ તમારા સંતાનો છીએ. અમે સૌ એકી સાથે મળીને તમને વંદન કરીએ છીએ. તો હે માતા, અમારા વંદનનો સ્વીકાર કરજો. બીજી રીતિની વાત કરીએ. અહીં આપણે શબ્દોની પણ વાત કરતા રહીશું કે ભાઈ દેવભૂમિ એટલે દેવોની ભૂમિ. સૌ એટલે અમે બધા સાથે મળીને તમને વંદન કરીએ છીએ. ઓ હિન્દ માતા, એ દેવોની ભૂમિ, અમે બધા જ તમારા સંતાનો છીએ. અમે સાથે મળીને તમને વંદન કરીએ છીએ. તેથી તમે અમારા વંદનનો સ્વીકાર કરજો. આગળની પંક્તિ: હિન્દુ અને મુસલમાન, વિશ્વાસી, પારસી, જૈન, દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. એટલે કે આ દેશની અંદર હિન્દુ હે દેવી, આ ભૂમિની અંદર વસનારા જે લોકો છે એમાં હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, વિશ્વાસી એટલે ખ્રિસ્તી, જીન એટલે જૈન, પારસી,
વગેરે સૌ સમાન રીતે તમારા જ સંતાનો છીએ અમે. આગળની પંક્તિમાં પોષો તમે સૌને શુભ ખાન પાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ અમારા. પોષો એટલે પોષણ કરો, સૌને એટલે બધાને, શુભ ખાન પાન બક્ષી, બક્ષી એટલે આપીને, શુભ એટલે સારું, અને પોષો એટલે પોષણ કરો. એટલે કે તમે સૌને સારું ખાનપાન આપીને અમારું પોષણ કરો. અમે સૌ સંતાનો અમારાથી બને એટલી સેવા કરીશું. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા. રોગી એટલે જેનામાં અનેક રોગો છે, નિરોગી એટલે તંદુરસ્ત, નિર્ધન એટલે ગરીબ, તવંગર એટલે પૈસાદાર, જ્ઞાની એટલે ભણેલો, જ્ઞાનથી ભરપૂર, નિરક્ષર એટલે અભણ, નિર્ધન આવી ગયું. સંતાન સૌ તમારા. તો મિત્રો અહીં આ બધા સમાનાર્થી શબ્દો છે એની આપણે વાત કરીએ છીએ. સાથે સાથે વિરોધી શબ્દો જોઈએ તો જ્ઞાનીનું વિરોધી થાય અજ્ઞાની, સાક્ષર તો નિરક્ષર એટલે અભણ, સાક્ષર એટલે ભણેલું, રોગી તો નિરોગી તંદુરસ્ત, નિર્ધન તો તવંગ. નિર્ધન એટલે ધન વગરનું, તવંગ એટલે પૈસાદાર જેની પાસે પૈસા છે. આ વિરોધી શબ્દો છે એની પણ આપણે સૌને નોંધ કરતા રહીશું કરીશું. જ્ઞાની અજ્ઞાની, સાક્ષર નિરક્ષર, રોગી નિરોગી, નિર્ધન તવંગ. તો અહીં કવિ કહે છે કે જે શારીરિક અને માનસિક રીતે રોગી અને નિરોગી છે, ગરીબ અને તવંગર છે, નિર્ધન એટલે ગરીબ છે, તવંગર એટલે પૈસાદાર છે, કેટલાક જ્ઞાની છે તો કોઈ અભણ છે, પણ એ બધા જ સૌ તમારા સંતાનો છે. એટલે ફરી જોઈએ તો આપણા દેશમાં રોગી, નિરોગી, ગરીબ, પૈસાદાર, જ્ઞાની, અભણ એ બધા જ સૌ લોકો વસે છે. એ લોકો તમારા સૌ સંતાનો છીએ. વાલ્મીકી, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, અકબર, શિવાજી માતા સંતાન સૌ તમારા. એટલે હે માતા, આ દેશમાં મહાન પુરુષો જન્મી ગયા એની વાત કરતા તમે કહે છે કે આ દેશમાં વાલ્મીકી, વ્યાસ, વાલ્મીકી અને વ્યાસની વાત કરીએ તો ઉત્તર રામાયણની જે કલ્પના કરી હતી, લખી હતી, એટલે કે રામાયણના રચયિતા વાલ્મીકી હતા અને મહાભારતના રચયિતા વેદવ્યાસ હતા. એ બંનેની વાત છે કે વાલ્મીકી ઋષિ, વેદવ્યાસ ગુરુ નાનક, શીખોના ધર્મગુરુ, મીરા કૃષ્ણમય ભક્તિમાં લીન થનારી રાજસ્થાનની રાજગુરુની જે કૃષ્ણમય હતી, કબીર, તુલસી, અકબર, શિવાજી એ બધા જ મહાન પુરુષો આ ભૂમિ ઉપર થઈ ગયા. એ બધા જ સૌ સંતાન તમારા છે. સૌની સમાન માતા, સૌએ સમાન તેથી, ના ઉચ્ચ નીચ કોઈ સંતાન સૌ તમારા. હે માતા, સૌની સમાન તમે જ માતા છો અને તેથી આ બધાની માતા તમે છો. તેથી આ બધા જ તમારા બાળકો છે અને માટે બધા જ બાળકો સમાન છે. સૌએ સમાન તેથી અહીં કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી. એટલે કે કોઈ ઊંચું અહીં ભેદભાવની વાત કરી છે, કોઈ ઊંચા નીચાના કોઈ ભેદભાવ નથી. બધા જ સંતાનો તમારા જ છીએ. ચાહો બધા પરસ્પર
સાહો બધા પરસ્પર. ચાહો એટલે ચાહવું, પરસ્પર એટલે એકબીજાને, સાહો એટલે મદદ કરો. કવિ કહે છે કે અમે સૌ તમારા સંતાનો છીએ. આજે અમે બધા ભેગા મળીને તમને પ્રાર્થના કરીએ છીએ કે અમે સૌ એકબીજા સાથે પ્રેમપૂર્વક રહીશું, પ્રેમપૂર્વક વર્તન કરીશું, એકબીજા સાથે મદદરૂપ બનીને વ્યવહાર કરીશું, એકબીજાને મદદરૂપ થઈશું. એવી પ્રાર્થના અમે બધા જ તમારા સંતાનો અમને કરીએ છીએ. આવી એકતાની ભાવના રજૂ કરતું આ પ્રાર્થના ગીત કવિ કાંતે આપણી અંદર પણ આવી ભાવના જાગે, આપણે પણ આપણા દેશને આગળ લઈ જવા માટે હળી મળી પ્રેમથી રહીએ એવી ભાવના આપણામાં વિકસે એવી આશા છે. આ કાવ્ય આપની સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. આપ સૌ આ કાવ્યનો સારાંશ બરોબર ગ્રહણ કર્યો છે. ના સમજાય તો ફરીથી વિડીયો ચાલુ કરીને બરોબર સમજી લેજો. આપેલા પ્રશ્નોના ઉત્તરો અહીં છે. શબ્દો છે, શબ્દોનું લખાણ તમે વાંચો કરી દેજો. પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય ચર્ચાઓ લઈશું. એ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ સાથે પણ તમને ફોટો મૂકીશું તો તમે લખી શકો. કોઈની જોડે નોંધ ના હોય તો એ લોકો એનો ઉપયોગ કરી શકે. એ હેતુથી જ મૂકવામાં આવે છે. માટે એમાંથી તૈયાર કરો તમે અને સારી તૈયારી થાય એ હેતુ આપણો છે. હવે આ કવિતાનો રાગ તમને આગળ મૂક્યો તો અહીં ફરીથી પણ હું આ કવિતાના રાગની તમારી સમક્ષ રજૂઆત કરું છું. આનો બીજો રાગ પણ આવી રીતે આવી શકે તો આપ સૌ શાંતિથી સાંભળશો. રાગ પકડજો. મારો અવાજ તો થોડો જાડો છે પણ આપ સૌ રાગ પકડજો. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. આ રાગનું કાવ્ય તમને મૂકવામાં આવ્યું એટલે એ તો તમે સાંભળી જશો. પણ બીજી વાત કરીએ બીજા રાગની. તો આ કાવ્યનો રાગ તમને કેવી રીતે ગાવો એ તમને બતાવીએ છીએ. તો આપ સૌ ધ્યાનથી સાંભળજો. આપણા ગુજરાતીના બેન સરોજબેન તમને આ કવિતા ગાઈ સંભળાવી છે. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. હિન્દુ અને મુસલમાન વિશ્વાસી પારસી જીન દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. પોષો તમે સૌને સુમખાને પાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ તમારા. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા. વાલ્મીકી વ્યાસ નાનક મીરા કબીર તુલસી, અકબર શિવાજી માતા સંતાન સૌ તમારા. સૌની સમાન માતા, સૌએ સમાન તેથી, ના ઊંચ નીચ કોઈ સંતાન સૌ
કાવ્ય ગાય સંભળાયું, આપ સૌએ શાંતિથી સાંભળ્યું એ બદલ ધન્યવાદ. હવે આ કવિતાના રાગ અલગ અલગ આવી શકે છે. તમે પણ તમારો કોઈ રાગ હોય તો કાઢી શકો છો. હું પણ એક બે લીટી કહી સંભળાવું છું આપને. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન, ઓ કરીએ મળીને વંદન, સ્વીકારજો અમારા, ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા. હિન્દુ અને મુસલમાન વિશ્વાસી પારસીજી, હિન્દુ અને મુસલમાન વિશ્વાસી પારસીજી, દેવી સમાન રીતે, ઓ દેવી સમાન રીતે સંતાન સૌ તમારા, ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા. ઓ સો તમે સૌને શુભ ખાન પાન બક્ષી, ઓ સો તમે સૌને શુભ ખાન પાન બક્ષી, સેવા કરે બને તે, ઓ સેવા કરે બને તે સંતાન સૌ તમારા, ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર, ઓ જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા, ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા. વાલ્મીકી વ્યાસ નાનક મીરા કબીર તુલસી, વાલ્મીકી વ્યાસ નાનક મીરા કબીર તુલસી, અકબર શિવાજી માતા, અકબર શિવાજી માતા સંતાન સૌ તમારા, ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા. ના ઉચ્ચ નીચ કોઈ સંતાન સૌની સમાન માતા, સૌએ સમાન દેવી, સૌની સમાન માતા, સૌએ સમાન દેવી. ચાહો બધા પરસ્પર, ચાહો બધા પરસ્પર. તો આ રીતનો રાગ આપ મિત્રો કાઢી શકો છો. તો આજે વિડીયો બધા શાંતિથી સાંભળી તમારા જોડે નમિત હોય તો એમાંથી પણ ભાષાંતર આપ સાંભળી શકો છો. શબ્દોની નોંધ કરજો, વિરોધી શબ્દો તૈયાર કરજો અને આવતા વિડીયોમાં આપણે સ્વાધ્યાય ચર્ચા કરીશું. તો આપ સૌ તૈયારી કરશો એવી આશા છે. ફિરમું છું. જય હિન્દ, જય ભારત.